ભારત દેશમાં રામસર સાઇટ તરીકે જામનગરના ખીજડીયા પક્ષી અભયારણ્યને મહત્વનું સ્થાન મળેલું છે ત્યારે જામનગરનું પ્રકૃતિ પ્રેમીઓ અને બર્ડ વોચર માટેનું મહત્વનું એવું સ્થાન ખીજડીયા પક્ષી અભયારણ્ય ખાતે તારીખ 6 અને 7 ફેબ્રુઆરી 2 દિવસ માટે પક્ષી ગણતરીનો કાર્યક્રમ જામનગર મરીન નેશનલ પાર્ક અને ખીજડીયા પક્ષી અભયારણ્ય દ્વારા હાથ ધરવામાં આવ્યો છે। પક્ષી ગણતરી અંતર્ગત વન વિભાગના સીસીએફ મનીશ્વર રાજાના માર્ગદર્શન હેઠળ ડીસીએફ પ્રસાદ રવિ રાધાકૃષ્ણની દેખરેખ હેઠળ તેમજ જામનગરના ખીજડીયા પક્ષી અભયારણ્યના આરએફઓ દક્ષાબેન વઘાસિયા અને ફોરેસ્ટ અધિકારીઓ દ્વારા ખીજડીયા પક્ષી અભયારણ્યમાં 12 ઝોન બનાવી અને દરેક ઝોન વાઇઝ એક ટીમની રચના કરી જેમાં ફોરેસ્ટ અધિકારીઓ તેમજ પ્રકૃતિ પ્રેમીઓ અને ગુજરાતભરમાંથી આવેલા બર્ડ વોચરોની ટીમો બનાવીને કુલ 100 જેટલા સભ્યો અને પ્રકૃતિ પ્રેમીઓ હાલ પક્ષી ગણતરી અભિયાન હાથ ધરી રહ્યા છે। खिजड़िया बर्ड सेंचुरी जो मरीन नेशनल पार्क के अंतर्गत आता है जामनगर के अंदर, वहाँ 6 और 7 फरवरी 2026 को बर्ड सेंसस का आयोजन किया गया है। बर्ड सेंसस के लिए पूरे सेंचुरी को जो है 12 जोन में डिवाइड किया गया है और हर एक जोन के लिए एक टीम की रचना की गई है। तो फॉरेस्ट डिपार्टमेंट के अधिकारी कर्मचारी, उसके साथ साथ जो प्राकृतिक प्रेमी है, जो बर्ड वॉचर्स है लोकल और पूरे गुजरात के, उनको हम लोगों ने आमंत्रित किया है और उनकी टीम बनाकर सेंसस की प्रक्रिया जो है एक उनकी ट्रेनिंग की है और ट्रेनिंग के बाद जो है फील्ड एक्सरसाइज जो है आज और कल जो है उसको करेंगे और इसके बाद जो भी रिजल्ट आएगा हम लोग उसको आपके साथ साझा करेंगे। धन्यवाद। यशोधन भाटिया, बर्ड फोटोग्राफर અને બર્ડ વોચર જામનગરથી। અહીંયા અમે ખીજડીયા પક્ષી અભયારણ્ય ખાતે આજે એકત્ર થયા છીએ પક્ષી ગણતરી સંદર્ભે। 2 દિવસનું પક્ષી ગણતરીનું આયોજન છે અને 12 ઝોન અહીંયા અમે બનાવેલા છે અને 100થી ઉપર મેમ્બર ફોરેસ્ટ સ્ટાફ અને એનજીઓ અને બર્ડ વોચર્સ બધા મળીને 100થી ઉપર પાર્ટિસિપેન્ટ્સ છે જે પક્ષી ગણતરી કરશે। ખીજડીયા સ્ટ્રેટેજિકલી બહુ ઇમ્પોર્ટન્ટ છે બર્ડ્સ માટે, કારણ કે જે રેઝિડન્ટ બર્ડ સ્પીસીસ તો અહીંયા આવે જ છે, અહીંયા હોય જ છે। એ સિવાય જે માઇગ્રેટરી બર્ડ્સ જે વિન્ટરમાં આવે છે તો એના માટે બી બહુ ઇમ્પોર્ટન્ટ વિન્ટર રૂસ્ટિંગ ગ્રાઉન્ડ છે આ, એટલે આ બહુ મહત્ત્વની વેટલેન્ડ છે અને રીતે બી બહુ ઇન્ટરનેશનલી ઇમ્પોર્ટન્ટ જગ્યા છે।